તો ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના બોર્ડમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગ સહિત કુલ 7 બેઠકો બિનહરીફ થઈ છે। ત્યારે વડતાલમાં 5 દાયકામાં પ્રથમ વખત તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે। ત્યારે સંત વિભાગમાંથી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણનંદ, પાર્ષદ વિભાગમાંથી વલ્લભ ભગત અને ગૃહસ્થ વિભાગમાંથી સંજય પટેલ, તેજસ પટેલ, અલ્પિત પટેલ ને બિનહરીફ ચૂંટાયા છે। ત્યારે તમામ બેઠક બિનહરીફ જાહેર થતાં મંદિરનો અંદાજે 50 લાખનો ખર્ચ બચી ગયો છે। ત્યારે સત્સંગી પક્ષના રાજેશ પટેલે જણાવ્યું છે કે સંપ્રદાયને લઈને લોકોમાં ખોટો મેસેજ જતો હતો, ત્યારે સર્વે હિતને ધ્યાને લઈને આ ચૂંટણીને સમરસ બનાવવામાં આવી છે। બિનહરીફ થવાનું કારણ એ છે કે બોર્ડ બદલ્યું છે અને 5 સદગુરુ સંતોએ જે નિર્ણય લીધો છે એનું સામું અમે સત્સંગી પક્ષના ઉમેદવાર તરીકે અમે અને જસભાઈએ ફોર્મ ભર્યું હતું, પરંતુ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો સારો મેસેજ જાય લોકોમાં અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના લાખો રૂપિયાનું જે અધણ થતું હતું એ બચી જાય અને સત્સંગીઓમાં જે ચૂંટણીને લીધે વૈમનસ્ય ફેલાતું હતું એ બંધ થાય એ માટે અમે સત્સંગી પક્ષે ફોર્મ પાછું ખેંચી અને આ ચૂંટણીને સમરસ કરી છે।